તમારે ત્યાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો વ્યાજબી ભાવે અમે રસોડું કરી આપશું. અમારે ત્યાં 120 થી કેટરસમાં ડીશ ચાલુ થાય છે. આપણે અત્યારે બાપુનગર ખોડિયા ચેમ્બર્સમાં દરબાર લચ્છીની બાજુમાં ઝીલ કેટરસમાં પહોંચી ગયા હતા. હિતેશભાઈ શું શું બનાવો છો? આપણે બધું બનાવીએ. ઝીલ કેટરસમાં 50 માણસથી માંડીને 2000 માણસનું રસોડું હોય તો બી આપણે કરી શકીએ છીએ, અને કોઈ બી જગ્યાએ બહાર હોય તો બહારના બી ઓર્ડર લઈએ છીએ. ભાઈ તમારે ત્યાં કેટરસનો ઓર્ડર હતો, આ ઝીલ કેટરસનો? હા, ઝીલ કેટરસને અમે ઓર્ડર આપ્યો હતો. કેવું કામ છે? બહુ સરસ છે, પ્રશંસનીય છે, અને એમનું અમારા બજેટ પ્રમાણે એમનું વ્યાજબી ભાવમાં બહુ સરસ અને સારું બનાવી આપે છે. કેવા લાગ્યા ભજીયા? ખોડિયાના ભજીયા બહુ મસ્ત લાગ્યા. એવું છે? તમને કેવા લાગ્યા? બેસ્ટ. હે તમને? સારામાં સારા આઈટમ અમે તો કાંઈ ખાઈ જ છીએ, પણ બહુ કોઈ એમાં ઘટે નહીં કાંઈ. એમ બોલો, તમને કેવા લાગ્યા? ખોડિયાના ભજીયા ખોડિયારના અહીંયા લાઈન લાગે છે. અરે ટોપ ભજીયા ખોડિયારના. એમ અમે અહીંયા ખાવા આવી. આજે રજાનો માહોલ છે, એટલે અહીંયા રોજ લાઈન લાગે. એવું છે? જે હનુમાન જયંતિ છે, તહેવાર છે, કોઈ ઉપવાસ રહ્યો હોય એડ્રેસ બાપુનગરના ટોપ ભજીયા એમ? હા, ટોપ બાપુનગર હીરા માર્કેટ પાછળ અહીંયા કાયમી લાઈન જ હોય. દરબાર લચ્છીની બાજુમાં આવે ને? દરબાર લચ્છીની બાજુમાં.